સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હું છું એલી સુથાર અને આજે બહુ ટાઈમ પછી હું વ્લોગ શૂટ કરવા બેઠી છું. ગાઈઝ, મારી બર્થડેથી લઈને અત્યારે 20 તારીખ સુધી 20 તારીખે અને એવું બધું રીલ્સ ને બધું પોસ્ટ થતું હતું, પણ અત્યાર સુધીના વ્લોગ્સ કેમ નથી આવ્યા અને શું રીઝન છે એના માટે મેં એક છોટું સો વિડીયો બનાવી દીધો છે. સો પહેલાં પહેલાં કેમ છો બધા મજામાં? હું પણ મજામાં. તો કંઈ થયું હતું એવું કે 20 તારીખના મારી બર્થડે હતી અને 20 તારીખના જ રાત્રે 2:15 જેવું મારા નાના એક્સપાયર થઈ ગયા, મારા મમ્મીના પપ્પા. સો ત્યારથી લઈને બધું સ્ટોપ થઈ ગયું હતું. રાતે ઓફ થઈ ગયા હતા તો મારી બર્થડેના દિવસે જ રાતે 12 તારીખે 12 વાગે જાગતી હતી, બટ 12:15 ફોન આવ્યો કે આવું થયું છે. તો મમ્મી રડી, પછી રાતના ઊંઘ જ નહીં આવી, આખી રાત અમે લોકો જાગતા હતા અને સવારે અમે ગયા વહેલા અમદાવાદ. તો ત્યાં બધું હતું, તો ત્યાંથી અમે રિટર્ન આવ્યા બપોરે. તે દિવસે તો કંઈ હતું જ નહીં મારી બર્થડે જેવું કંઈ. તો બસ ત્યાંથી બધું આવું ચાલતું હતું. મમ્મી ગઈ હતી બીજે દિવસે 21 તારીખે શનિ રવિ હતો, તો હું ને મમ્મી બંને અમદાવાદ હતા અને અમદાવાદ જ પછી મમ્મી રહી હતી. તેરમું ને પતી ગયું, પછી મમ્મીને હું જોડે આવ્યા. હું અહીંયા રહેતી હતી, હું ને ભૈયા, અને અને પછી હું ને ભાઈ અહીં રહેતા હતા. પછી અમે લોકો અહીંયા 2 જણ હતા, બધું કરવાનું હતું ઘરનું ને એવું બધું હતું. તો વિડીયોઝને કંઈ પોસ્ટ નથી કરી, નહીં એક ફોટો બી પાડ્યો મેં, કશું જ નહીં. બસ નોર્મલ લાઈફ અમે રહેતા હતા. મમ્મી ત્યાં રહેતી હતી અને હું ને ભાઈ અહીંયા રહેતા હતા. તો હવે મમ્મી આવી ગઈ છે, આ મંગળવારે બધું પતી ગયું. તો મમ્મી આવી ગઈ ત્યાંથી અહીંયા અને અમે લોકો પણ બધું જઈને આવ્યા. અને મારા દાદાની ગાઈઝ એજ હતી 89. સો દાદાને 2-3 મહિનાથી હતું જ કે ડૉક્ટર્સ બી પણ કહી દીધું હતું કે હવે સેવા કરી લો તમે એમ. તો દાદા જીવ્યા છે એટલું સારું કહેવાય. અને અમે લોકો એક પ્રકારથી આમ ખુશ બી છે કે એમને કંઈક તકલીફ ના પડી અને ઘતા રહ્યા બસ. તો આવો કંઈક સીન હતો, એટલે વ્લોગ નહોતો આવતો, રીલ પણ મેં એક પણ નથી બનાવી, નહીં કંઈ પોસ્ટ કરી, કે ટાઈમ જ નહોતો મળતો મને. જોબ કરું, જોબથી ઘરે આવીને કામ ને એવું બધું હતું. અને બસ મમ્મી બી નથી, તો શું કરતી હું? મમ્મી હોય તો જ હું કંઈક વિચારું કે વ્લોગને. એકલી એકલી કંઈક થતું નહોતું. ત્યાં ગયા તો ત્યાં બધું વિધિ ને બધું હોય, તો પછી એ દેખાડવું સારું ના લાગે. તો પછી મેં વ્લોગ નહોતો બનાવ્યો. તો ગાઈઝ, દાદાને આત્માને શાંતિ આપે, બસ એવી જ અમે બધાએ પ્રે કરી દીધી છે. અને બધું હવે નોર્મલ સ્ટાર્ટ થઈ ગયું છે. જોડે રહેતા હોય યાદ તો આવવાની જ છે કે એક હતા રહ્યા, એ હતા તો એક વડીલ તરીકે બી ભલે કંઈ કરતા નહોતા, બટ આમ થોડી શાંતિ હોય ને કે છે, હજુ જીવે છે અને હવે નથી. તો મમ્મીને તો યાદ આવવાની છે, મને પણ યાદ આવે છે. અને થયું હતું એવું કે તમે મારો આગળનો વ્લોગ જોયો હોય અમદાવાદવાળો, તો એમાં અમે લોકો દાદાને મળીને આવ્યા હતા. એટલે દાદાને બધાએ મળી લીધું છે. એન્ડ ટાઈમમાં દાદાને બધા મળી ગયા છે. એટલે દાદા ખુશી ખુશી ગયા છે ઉપર, કંઈક તકલીફ નથી પડી. તો બસ આજનું કંઈક આવું હતું. હું એટલે જ વિચારતી હતી કે હું વ્લોગ બનાવી દઉં કે કેમ આટલું બધું થાય છે. પણ ગાઈઝ, હવેથી મારા વ્લોગ છે, રીલ છે, રેગ્યુલર આવવા માંડશે. અને આજે ગુડ ફ્રાઈડેની રજા હતી મારે, પણ કાલની તબિયત ખરાબ હતી બહુ જ મારી. ખબર નહીં, તાવ ને એવું બધું, વીકનેસ આવી ગઈ હતી, ઊભું નહોતું રહેવાતું. તો આજે સવારે હું ક્લિનિક પર જઈ આવી, ઇન્જેક્શન લઈ લીધું અને સારું થઈ ગયું. આખી બપોર હું સૂઈ ગઈ હતી મસ્ત. અને હજુ પણ થોડી વીકનેસ છે, બોલવામાં થાક લાગે છે મને, બટ જે ચાલી રહ્યું હતું આ બધા મને આરામ જ નહોતો મળ્યો કંઈ. આજે ફર્સ્ટ રજા હતી કેમ કે સન્ડે બેસણું ને એવું હતું, તે દિવસે આરામ ના મળ્યો. પછી 13મું ને એવું હતું અને પછી અહીંયા આવીને પણ જોબ તો ચાલુ જ હતી. તો શું મને બી દિવસનો બપોરે આરામ નથી મળ્યો, નહીં રાતે મળ્યો. તો આવું ને આવું ચાલુ હતું. તો મારી તબિયતને ખબર નહીં અચાનક જ મને શું થઈ ગયું, ઠંડી લાગવા માંડી હતી અને તાવ આવી ગયો હતો બહુ જ.
તો કાલ તો સારું હતું રાતે, પણ સવારે ઉઠીને તો મને ઊભું જ નહોતું થવાતું. પગ પર ઊભી થાઉં ને તો પડી જવાય એટલી વીકનેસ આવી ગઈ હતી. તો સૂઈ રહી હતી બસ. નહીં ધોઈને દવા લઈને મેં જમીને દવા લઈ લીધી. ડૉક્ટરે કહ્યું કે ઇન્જેક્શન મૂકી દો તો સારું થઈ જતું. ઇન્જેક્શન લઈ લીધું. અને વાતાવરણ એવું છે ગાઈસ, અત્યારે વાદળ ગરજતું હતું અને વરસાદ જેવું થઈ ગયું હતું. અને મે બી કદાચ છાંટા છાંટા હતા, હું હમણાં બહાર ગઈ હતી તો. આવું છે કંઈક સીન. તો થેન્ક યુ ફોર વોચિંગ. આ વિડીયો આખો સાંભળ્યો એ બદલ થેન્ક યુ, જેને સાંભળ્યો છે એને. અને પછી હવે નેક્સ્ટ વ્લોગ શું આવશે ને બધું એ બધું હવે હું મૂકતી જઈશ ડેલી ગાઈઝ. અને હવે મારે કન્સિસ્ટન્સી રાખવાની છે. તમે લોકો જલ્દીથી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને બસ એટલું જ કહીશ કે મારો સાથ આપજો. હું હવે ડેલી રૂટીનમાં હવે હું મારા શોર્ટ્સ રીલ્સ તો ખાસ ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કરી હોય તો કરી દેજો. રીલ્સ વ્લોગ્સ બધું જ ડેલી સ્ટાર્ટઅપ કરવાની છું. અને હવે સહેજ બી શું કહેવાય કમી નહીં મૂકું વ્લોગમાં ને એમાં. બોલ્યા કરીશ, તમને લોકોને ગમ્યા કરીશ. તમને મારું સાંભળવું ગમતું હોય તો પ્લીઝ સાંભળજો. અને બીજા જોડે શેર પણ કરી દેજો કે સબસ્ક્રાઈબ કરી દે. તો ઓલરેડી 6 મંથ થઈ ગયા છે મારે વ્લોગ બનાવતા, બટ હજુ મને એટલા સબસ્ક્રાઈબર નથી મળ્યા. તો ગાઈઝ જેટલું બને એટલું આજુબાજુવાળાના ફોનમાંથી કે કંઈકથી સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને. અને હવે હું ગ્રો કરવા ઈચ્છું છું અને મહેનત પણ કરીશ એ પ્રમાણે એ રીતના. સો તમે લોકો મારી હેલ્પ કરી દેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બસ આ રીઝન હતું કે અત્યાર સુધી કેમ વ્લોગ નહોતા આવતા, અને હવેથી રેગ્યુલર આવવા માંડશે. સો થેન્ક યુ ફોર સપોર્ટિંગ મી. તમે લોકો મને ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું તમને કન્ટેન્ટ આપતી રહીશ. સો બાય બાય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મળીએ બીજા નવા વ્લોગ સાથે.